બધા બહેનોને રેખા ગુંજારિયાના નમસ્કાર. કિચન ગેલેરી 1 2 3 માં તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું. બેનો, આજનો આપણો વિષય છે આંબળાનો મુખવાસ. આંબળા એક એવી વસ્તુ છે કે જે લીલું હોય ને ત્યારે જેટલું વિટામિન ધરાવે છે ને એટલું જ વિટામિન એ સુકાઈ ગયા પછી પણ એમાં જળવાઈ રહે છે, અને એટલા માટે જ આપણે આંબળામાંથી બનાવેલી વસ્તુને આખું વર્ષ સ્ટોર કરીને ખાઈ શકીએ. તો આજે હું બજારમાંથી 1-1.5 કિલો જેટલા આંબળા લઈ આવી છું. આંબળાને સર્વપ્રથમ આપણે ચોખ્ખા પાણીથી ધોવાના છે. આમે બજારમાંથી કોઈ વસ્તુ લઈ આવીએ એટલે આપણે એને ધોતા જ હોઈએ છીએ જનરલી, અને પછી જ આપણે એનો ઉપયોગ કરતા હોઈએ છીએ. ધોયા પછી એને કોરા કપડાની અંદર સૂકવી દેવાના છે, જેથી કરીને ઉપરનું જે પાણી છે એ બધું એ સુકાઈ જાય, અને પછી જ આપણે એનો ઉપયોગમાં લેવાના છે, કારણ કે બહારનું પાણી એમાં રહેવું ન જોઈએ. હવે હું આ આંબળાને સુધારી રહી છું. નાના મોટા તમે કોઈ પણ પ્રકારના કટકા કરી શકો. તમને કદાચ એવું લાગશે કે આ તો મોટા કટકા થાય છે, પણ મોટા કટકા હું એટલા માટે કરું છું કે આંબળાનો મુખવાસ છે ને આપણે સૂકવીને કરવાનો છે. તો આ જે કટકા તમે જોઈ રહ્યા છો ને એ કટકા તો સુકાશે એટલે સાવ ચીમડાઈ જશે. વિડીયોના અંતમાં તમે આ વસ્તુ માર્ક કરજો, એટલા માટે હું એના મોટા પીસ કરી રહી છું. હવે બેનો, તમારે અહીંયા જે હું કટકા કરું છું ને એના બદલે ખમણીથી ખમણ કરો ને તો પણ ચાલે. તો આ એક જ વિડીયોની અંદર તમને આંબળાના મુખવાસની 2 રીત હું સમજાવી રહી છું. તો એ જે ખમણ કરો છો એ પણ એ જ રીતે કરવાનું છે, અને કટકા કરીને મુખવાસ કરો તો પણ તમારે એ જ રીતે કરવાનો છે. ફેર માત્ર એટલો છે કે એ ખમણ છે અને આ ટુકડા છે, બરાબર. ઓને સૂકવતા ઓછી વાર લાગે, કટકાને સૂકવતા થોડીક વધારે વાર લાગે. હવે આ ટુકડાની અંદર હું માત્ર 2 વસ્તુ નાખીશ. પાણી તો આમાં છે નહીં, પાણી પણ નાખવાનું નથી. હળદર અને નિમક. તો આ હળદર અને નિમક એમાં ચડી જાય ત્યાં સુધી આપણે લોયામાં રાખવાના છે. થોડી થોડી વાર એને ઊંચા નીચું કરવાનું છે, ઢાંકી દેવાનું છે, વળી પાછું એને ઊંચા નીચું કરવાનું છે, બરાબર છે. મારે તો કોલેજે છે ને ખાવા માટે આંબળા લઈ જવા છે, એટલે હું તો બસ જો હમણાં જ ડબ્બી એની ભરી લેવાની છું, બરાબર. આવી રીતે ઊંચા નીચું કરીને મેં જોયું કે એમાં પાણી બિલકુલ રહ્યું નથી. ચાલો, ડબ્બી ભરાઈ રહી છે, કોલેજે 2 જ કલાકની અંદર આ વસ્તુ ખવાઈ જવાની છે, અને ખાવી જ જોઈએ, કારણ કે હું આંબળાનું મહત્વ પૂરેપૂરું સમજું છું. વળી પાછું 4-5 કલાક પછી ફરીથી આપણે આંબળાને ઊંચા નીચું કરીને જોઈ લેશું કે એમાં પાણી છે, નથી, બિલકુલ નથી. એટલે મેં એને થાળીમાં રાખી દીધા છે અને પોળા કરી દીધા છે. હવે આપણે આ થાળીને એવી જગ્યાએ મૂકવાની છે કે જ્યાં ફૂલ હવા મળે. જો હવા ન મળે તો આમાં તરત ફૂગ ચડી જાય, એટલે ફૂલ હવા મળે ને કદાચ તમે તડકો મળે એવી જગ્યાએ પણ આને સૂકવવા માટે મૂકશો તો પણ જરાય વાંધો નથી, કારણ કે તો તરત સુકાઈ જશે. અત્યારે તો શિયાળો છે અને શિયાળામાં ભૂર પવન વાતો હોય છે, એટલે પવનની અંદર પણ આંબળા સુકાઈ જાય છે. તો મેં થાળીને 2-3 દિવસ સુધી તડકે કે એકદમ હવા આવે એવી જગ્યાએ મેં એને રાખી દીધી છે, અને એને ત્યાં સુધી સૂકવવાના છે જ્યાં સુધી તમે આ થાળીમાં રહેલા આંબળાને જોઈ શકો. એટલા ચીમડાઈ ન જાય, એવો એનો કલર ન બદલાઈ જાય ત્યાં સુધી તમારે એને સૂકવવાના છે. મતલબ કે એમાં પાણીનો ભાગ છે કમ્પ્લીટલી સુકાઈ ગયો છે, બરાબર. વિટામિન બળી ગયું છે એમ નથી કહેતી, વિટામિન તો એનું સુકાઈ ગયા પછી પણ એટલું ને એટલું રહેતું હોય છે. અને પછી તમે એને એરટાઈટ ડબ્બામાં ભરી લેશો અને આખું વર્ષ તમે એનો ઉપયોગ કરી શકશો, બરાબર. તો ખમણ હોય તો ખમણને પણ આ જ રીતે સૂકવવાનું છે, અને તમારે એને એરટાઈટ ડબ્બામાં ભરી દેવાનું છે. ઓકે, તો બનાવશો ને તમે પણ મુખવાસ.